રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાનો મામલો. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ઓમદેવસિંહ ગોહિલના મૃતદેહને ભાવનગર લવાયો. ઓમદેવસિંહ ગોહિલ પરિવાર સાથે રાજકોટ સંબંધીના ઘરે ગયા હતા, જ્યાંથી તેમના બનેવી અને પરિવાર સાથે તેઓ ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા, જ્યાં આગ લાગ્યા બાદ પરિવાર સાથે તેઓ બહાર આવી ગયેલ, પરંતુ ઓમદેવસિંહ બનેવીને નહીં જોતા તેઓ પરત અંદર ગયા હતા, જ્યાં આગળ લાગેલી વિકરાળ આગમાં તેઓ સળગી જતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે આજે ફોરેન્સિક ઓળખ બાદ તેઓના મૃતદેહને ભાવનગર લવાતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઓમદેવસિંહનો પાર્થિવ મૃતદેહ ઘરે આવતા ઘરમાં આક્રંદભર્યું વાતાવરણ સર્જાયું છે. થોડી મિનિટોમાં તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સિંધુનગર ખાતે આવેલ સ્મશાને લઈ જવામાં આવશે. ઓમદેવસિંહ ગોહિલ વ્યવસાયે એડવોકેટ હતા, જેને લઈને મિત્રો, સંબંધીઓ અને વકીલ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.